સ્વાગત છે મારું આ પાછું મિની વ્લોગમાં. તો અત્યારે જો મેં અંધારું કરી નાખ્યું છે ઘરમાં. મમ્મી આ રહી જો અહીંયા છે મમ્મી, એને તો જમી લીધું છે. હવે મને છે ને કાંઈક યુનિક ખાવાની ઈચ્છા થઈ, તો મેં કીધું હાલ ને હવે થોડીક તીખી ભેળ બનાવી લઉં. તો જો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા છે ને આ બધું રેડી જ રાખ્યું હતું કે આ બધું અહીંયા છે. હવે હમણાં ટમેટા ને કાંદા કાપીને ખુશ કરીને ખાઈ લઈએ, આપણે પેટમાં ખાડો પૂરી લઈએ. પછી આરામથી જો હું અહીંયા સોફા ઉપર ટેસ્ટથી લાંબો થઈ જાય. મમ્મીને કહું તો ઓલા રૂમમાં હોઈ જાય, મોબાઈલ જોવે મોબાઈલ જોજે. હું હમણાં અહીંયા છે ને બધું આમ અંધારું કરીને મસ્ત પિક્ચર જોવાનું તૈયારી મેં બકાઈ બનાવી છે. રવિવાર આખો પિક્ચર જોવાનું, પછી છે ને થોડી નીંદર આવે ને એટલે હોઈ જવાનું, બીજા દિવસે સવારે ઉઠી જવાનું. જો મમ્મીને કહો એની શું રાય છે આ બધું બોલવામાં? કઈ રાય જ નથી, આવા કઈ પ્લાન ના હોય પિક્ચર જોવાના એમ. ધ્યેયની ભેળ બની ગઈ છે. આજે ધ્યેયને છે સન્ડે પાર્ટી. ભેળ વિથ પિક્ચર્સ, લકી ભાસ્કર પિક્ચર્સ એન્ડ ભેળ. આજે છે સન્ડે પાર્ટી ધ્યેય માટે. ચલો પાર્ટી એન્જોય કરે છે. પિક્ચર પાર્ટી, હોમ પિક્ચર્સ પાર્ટી હે ને. બધા પિક્ચર્સ ની અંદર છે ને પોપકોર્ન ખાય. અહીંયા અમારે હોમમેડ ભેળ ખાવાની આવે છે, ફેવરિટ. ઓકે, તો ચાલો આપણે ધ્યેયનું પિક્ચર પાર્ટી એન્જોય કરાવીએ. ચલો બાય. જો હવે બપોરનું તો પતી ગયું, હવે રાતનું સેવ ટમેટાનું શાક ને પરોઠા બનાવ્યા છે. તો મેં આજે બનાવ્યું હતું શાક અને મમ્મી પરોઠા કરે છે. મમ્મી પરોઠા કરે ને મેં મારા હાથે આ બનાવ્યું શાક આજે. તો સેવ ટમેટાનું શાક હજી ગ્રેવીને એવું બનાવી લીધું, હવે સેવ નાખવાનું બાકી છે. મમ્મી આજની સબ્જી મેં બનાવી કેવી તીખી બને કે ગેડી બને કે ખારી બને? હા, તો ખારી બને એ ટેસ્ટ કરીને કહેજે આજે કેવી બને એમ. ઓકે, સબ્જી ખાઈએ. હા હે ને? હા, પ્રેક્ટિસ કરવી પડશે ને, પછી હોસ્ટેલમાં જાશું કે કે પણ આમ બહાર જશો 12th પછી તો બનાવતા આવડવું જોઈએ. અમારા પરોઠા થોડાક નાના કરીને બહુ જ મને હવે જો ફ્રેન્ડ્સ ગ્રેવી આવી ગઈ છે. હવે નાખશી આની અંદર સેવ નાખી દે. નાખી દે હવે સેવ. ચાલો તો ફ્રેન્ડ્સ જોઈએ સેવ નાખી. તો ચાલો આની અંદર હવે સેવ નાખીએ. સેવ આપણે નાખી દીધી છે. હવે મસ્ત મિક્સ કરી દઈએ. પછી આપણું મસ્ત સેવ ટમેટાનું શાક ને પરોઠા ને કાંદા ને મરચાં ને બધું મળાવીને આરામથી આમ બેસીને ખાઈ દે. તારું ઈ ટોપિક તો ગયો જ નહીં કોઈ દી. આમ આરામથી બેસી જાણે કેમ ને બધા આરામથી. ફ્રેન્ડ્સ જો મસ્તનું શાક થઈ ગયું છે. ચલો થોડીક વાર આને બંધ નાખી દે. થઈ ગયું બેટા, થઈ ગયું. હવે બંધ કરી દો. બંધ કરીને ધાણા નાખવાના ઉપર થયો. ફ્રેન્ડ્સ મારું મસ્ત બની ગયું છે. આમ સ્મેલ તો મને સારી આવે છે. હવે આ ટેસ્ટ કરવા વાળાને જોઈએ કે કેવી તમને ટેસ્ટિંગ ગમે છે. એ તો એમ જ થાય ને, કેમ કે આપને ખબર છે ને બધું સારું જ ભાવે. જરા કે શાકમાં કામ તેમ હોય તો આપણે ભાવતું નથી કાંઈ જ. તો એટલે અમારે એમ તારી હારે રહેવું પડે ને. તો ફ્રેન્ડ્સ હવે આની અંદર ફ્રેન્ડ્સ આપણી ડીશ રેડી થઈ ગઈ છે. ગોળ, સેવ ટમેટાનું શાક, કાંદો ને પરોઠા. મસ્ત ટ્રાયંગલ શેપના મમ્મીએ બનાવેલા પરોઠા અને મારું બનાવેલી સબ્જી. ચાલો બધા જમવા. જય શ્રી કૃષ્ણ.